સુંદર રવિરાજ છું. હું શ્રી કેજુ પોલિટેકમાં ઇલેક્ટ્રિકલ 4th સેમમાં ભણું છું. હું આજે એક ટોપિક વિશે સમજાવીશ. એનું નામ છે ડ્રાઇવ ઇક્વેશન ઓફ રનિંગ ટોર્ક ઇન 3-phase ઇન્ડક્શન મોટર. ટોર્કમાં ત્રણ વસ્તુની જરૂર પડે છે. ફ્લક્સ એટલે પાઈ, કરંટ એટલે I2 અને cos phi2. આ કન્ડિશન રનિંગ વનમાં આવે છે. ફ્લક્સમાં કોઈ ચેન્જ થતો નથી કેમ કે તે 3-phase ઇન્ડક્શન 3-phaseમાં જ આવે છે. 440 વોલ્ટ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી ફ્લક્સ બદલાતો નથી. E બરાબર A પાઈ E2 ના છેદમાં Z2 અને R2 ના છેદમાં Z2. E બરાબર A પાઈ E2 ની જગ્યાએ SE સ્ક્વેર અને R2 upon R2 સ્ક્વેર પ્લસ S2 સ્ક્વેર. તો ટોર્ક ફર્સ્ટ ટોર્ક બરાબર A મલ્ટીપ્લાય પાઈ મલ્ટીપ્લાય S મલ્ટીપ્લાય E2 મલ્ટીપ્લાય R2 છેદમાં R સ્ક્વેર પ્લસ S2 સ્ક્વેર. આ ટોર્ક મળ્યું.